કચ્છના રાપરમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે શાળામાં સાફ સફાઈ કરવામાં આવતી હોવાનો આ કિસ્સો સામે આવ્યો છે। રાપરની શાળામાં વિદ્યાર્થીઓનો સાફ સફાઈ કરતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાપરના ઉમૈયા ગામની માધ્યમિક શાળામાં સફાઈ કામ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો વાયરલ થયો છે। શિક્ષણ આપવા બદલે વિદ્યાર્થીઓને શાળાનું મેદાન સાફ કરાવવામાં આવ્યું। વિડીયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડી રહ્યા છે। શાળાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। ઘટનાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ ભણવાની જગ્યા પર શાળાનું ગ્રાઉન્ડ સાફ કરતા જોવા મળી રહ્યા છે અને જેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શાળામાં સાફ સફાઈ કરાવવામાં આવી। રાપરની આ શાળાનો વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થીઓનો સાફ સફાઈ કરતો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। રાપરના ઉમૈયા ગામની માધ્યમિક શાળામાં સફાઈ કામ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો વાયરલ થતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શિક્ષણ આપવા બદલે વિદ્યાર્થીઓને શાળાનું મેદાન સાફ કરવું પડશે। એટલે શિક્ષણ જો તમારે મેળવવું હોય તમારે પહેલા સાફ સફાઈ કરવી પડશે। આ પ્રકારનો ઘાટ અહીંયા ઘડાયો છે। વિડીયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડી રહ્યા છે। શાળાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક લોકોમાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। મેહુલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા મેહુલ, હાલ જે આ વિડીયો વાયરલ થયો છે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે? જી, ચોક્કસથી વાત કરી તો રાપર તાલુકાનો જે ઉમૈયા ગામ આવેલું છે ત્યાં માધ્યમિક શાળામાં સફાઈ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો છે તે વાયરલ થયો છે। શિક્ષણ આપવાને બદલે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ સાફ સફાઈ કરાવવામાં આવ્યું હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો છે। વિડીયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડ્યા છે। શાળાનો જે આ વિડીયો છે તે સમગ્ર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે। આ સમગ્ર મામલે છે તે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક સાધતા તેઓ હાલ મિટિંગમાં છે અને જોડાવી લઉં છું તેવો જવાબ આપવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર મેહુલ માહિતી બદલ। નવી